સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 13મી માર્ચ 2026 ને વાર છે શુક્રવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વષાઢા નક્ષત્ર, વ્યતિપાત યોગ, ધનુ રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે 11:07 થી બપોરે 12:37 સુધી છે અને યમઘંટ બપોર 3:35 થી 5:05 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:13 થી 1 વાગ્યા સુધીનો છે। આ સમયની અંદર તમારું કોઈ પણ પ્રકારનું શુભ કાર્યની શરૂઆત કરી શકો, તમે શુભ યાત્રાની પણ શરૂઆત કરી શકો। તો આ હતું પંચાંગ। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવી દેવાના। પાણીમાં તલને મિક્સ કરવાના, તે જ પાણીથી નાહવાનું। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, ત્યાર પછી સ્નાન થઈ જાય, તમે અંડરગાર્મેન્ટ્સ પહેરો અને બહારના કપડાં પહેરો ત્યારે તમારે તમારી પાસે જે પણ સેન્ટ સ્પ્રે હોય તેનો ઉપયોગ કરવાનો અને સેન્ટ અને સ્પ્રે પોતાના કપડા પર, અંડરગાર્મેન્ટ્સમાં અને બહારના કપડા પર છાંટવાનું। વાલા મિત્રો, તમારી પાસે કોઈ દેશી અત્તર હોય, બરાબર સમજી લેજો, દેશી અત્તર હોય તો જમણા હાથના અંગૂઠાની નીચેની આ ગાદી છે તેના પર દેશી અત્તર લગાડવાનું અને ત્યાર પછી ડાબા હાથના અંગૂઠાથી આ રીતે 2 મિનિટ માટે રબ કરવાનું। બસ માત્ર આટલો ઉપાય છે। પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને વાલા મિત્રો, એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવો। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રેષનાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો। તો આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 13મી માર્ચ 2026 શુક્રવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મ દિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિ ને વિદ્યા આપે ને એમનું રક્ષણ પણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે સ્પ્રેનો પણ ઉપયોગ કરવાનો, અત્તરનો પણ ઉપયોગ કરવાનો। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું। એ ના હોય તો આપણા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયને અર્પણ કરવાનું અને ત્યાર પછી સૂર્યાસ્ત થતા પહેલા બજારમાંથી કાં તો મીઠાઈ લઈ આવવાની અથવા પતાસા, નાના નાના બાળકોને પતાસા વેચવાના છે અથવા મીઠાઈ વેચવાની, કાં તો તમે બંને વેચશો તો બી બહુ સરસ। કઈ ના બને તો ખાંડ આપવાની ચપટી ચપટી, તો પણ તમારું સારું થશે। એની સાથે બીજું એક કાર્ય કરવું જોઈએ, નાની નાની કુંવારી દીકરીઓ હોય એને શ્રૃંગારનો સામાન આપવો જોઈએ। બસ આટલું કરી લો, ભગવાનની કૃપા આખું વર્ષ તમારા પર રહેશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 13 માર્ચ 2026 શુક્રવારના દિવસે છે, ત્યાં બધા જ વાલા મિત્રોએ પતિ પત્નીએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના। આશીર્વાદ મળી ગયા પછી ગૌશાળામાં જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું તે ભોજન ગાયોને અર્પણ કરવું। વાલા મિત્રો, ત્યાર પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને સૌપ્રથમ ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે અને સાથે સાથે જો શક્ય હોય તો લીલા શાકભાજી અને હળદરનું દાન કરવાનું છે। બસ માત્ર આટલું કાર્ય કરી લો, ભગવાનની કૃપા પતિ અને પત્ની પર આખું વર્ષ રહેશે।
મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અવશ્ય બેલ આઇકન દબાવજો. હું નિયમિત એક વિડીયો મૂકું છું. તમે જો બેલ આઇકન દબાયેલો હશે તો મારો વિડીયો તરત જ તમારા મોબાઈલ પર તમને જોવા મળી જશે. તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. તો પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. બીજું વાળા મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અને ફેસબુકનું પેજ આ બંનેનું નામ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. તમે મારો વિડીયો શેર કરશો તો કોઈ મૂંઝાયેલો વ્યક્તિ, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે અને મારા કહ્યા મુજબ નિયમિત જો એ ઉપાય કરશે તો એના જીવનમાંથી પણ સંઘર્ષ ઓછો થશે. હું નિયમિત એક વાત કહું છું કે મારા ઉપાયો કરવાથી, મારા કહેવાથી જે ઉપાય તમે કરો છો એનું પરિણામ 24 કલાકમાં નહીં મળે, 48 કલાકમાં પણ નહીં મળે. પણ નિયમિત જેમ જેમ ઉપાય કરતા જશો તેમ તેમ તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ જતું રહેશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્ય શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.